આ સંસારના દુઃખમાં લેવાય, હર્ષ શોકને પામી અને મારો આશરો જો તમે છોડી દેશો, તમારા નિયમ ધર્મને જો તમે ઢીલા પાડી દેશો, તો અમારે તમારે કાંઈ લેવા દેવા નથી. જ્યાં સુધી અમારી આજ્ઞા પાળો છો ત્યાં સુધી તમે અમારા છો, પણ જો આજ્ઞા તોડી મહારાજ કે ભોગવશો સૌ તણું, પછી તમે તમારું હવનું ભોગવશો. અને જો મારી આજ્ઞામાં રહેશો અને સુખ દુઃખમાં ધીરજ રાખશો તો તમે જરાય ચિંતા કરશો નહીં. કરવું તમારે કાંઈ નથી, તમારે કાંઈ કરવાની જરૂર નથી, કારણ કે તમને જે મળ્યા એનાથી મોટું દુનિયામાં કોઈ નથી. એ સુપ્રીમ પાવર છે, અક્ષરથી પણ એ પર છે, એની ઉપર બીજો કોઈ નથી. એટલે તમારી તમામ જવાબદારી એ ઠાકોરજી લેશે, પણ તમે દુખિયા થશો નહીં. સંસાર છે તમે જુઓ તો સહન ન થાય એટલા સુખની અંદર જીવતા હોય, પણ અચાનક એવો દિવસ ઉગે કે આંખમાં આંસુડા પણ સમાય નહીં, એટલું જબરું દુઃખ આવી પડે, તો એણે કરી અને શું સત્સંગ છોડી દેવો? તો એણે કરીને કદાચ કોઈ સત્સંગ છોડી દે. વડોદરાના પ્રભુદાસને કોઈએ કીધું કે તમને સત્સંગ પચ્યો નહીં, તો તમે કંઠી બાંધીને આવ્યા ને તરત તમારા ઘરના ગુજરી ગયા. એટલે પ્રભુદાસે કંઠી તોડીને ફેંકી દીધી. તો કંઠી તોડીને ફેંકી દેવાથી ગયેલી વ્યક્તિ ક્યારેય પણ પાછી આવતી નથી. એમાં કંઠીનો કે પરમેશ્વરનો કોઈ વાંક નથી. એટલે ભગવાન શ્રી હરિ કહે છે કે કદાચ દુઃખ ભોગવતા ભોગવતા એવી પીડા થાય અને મોત આવી જાય તો તમારે મૂંઝાવાનું નહીં. તમારો છેલ્લો શ્વાસ હશે ત્યારે મારી સિવાય કોઈ તમારી આગળ, હું ગમે ત્યાંથી તમારા છેલ્લા શ્વાસે આવીને તમારી પાસે ઊભો રહીશ, તમારું કાંડું ચાલીને તમને મહાસુખિયા કરીશ, પણ જો મને રાખશો તો.